નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા હતા કાવ્ય વતનથી વિદાય થતા, જેમાં આપણે ભાગ 1માં કવિ પરિચય મેળવ્યો હતો અને સાથે સોનેટનો પરિચય પણ મેળવ્યો હતો. આપણે જે સોનેટ ભણવા જઈ રહ્યા છીએ તે શાર્દુલ વિક્રીડિત છંદમાં રચાયેલ છે. એ ખાસ યાદ રાખવું, કારણ કે કોઈ પણ પંક્તિ પરીક્ષામાં પૂછાય આ કાવ્યની તો આપણે જવાબ લખી શકીએ કે શાર્દુલ વિક્રીડિત છંદમાં છે, છંદમાં પૂછાય ત્યારે. હવે આ કાવ્યનો વિગતે પરિચય મેળવીએ અને સાથે સાથે સમજૂતી. તો આપણે અગાઉ ચર્ચા કરેલી હતી કે કવિ વર્ષો પછી પોતાના વતનમાં આવે છે અને પાછું એ વતન છોડીને જવાનો સમય થઈ જાય છે. અને વતન છોડતી વખતે કવિ કેટલું દુઃખ અનુભવે છે તેની ચર્ચા આમાં કરેલી. અને અગાઉ વતન વિશે પણ વાત કરેલી કે કોઈ પણ વ્યક્તિ હોય, પશુ પક્ષી, તેને વતન જેવી શાંતિ ક્યાંય મળતી નથી. પરંતુ માણસ છે કે જે વિકાસની આંધળી દોટમાં ગામડા છોડી અને શહેર તરફ જઈ રહ્યો છે. હવે પ્રશ્નાર્થ છે કે વિકાસ કરે છે કે નહીં, ખરા અર્થમાં વિકાસ શું. પરંતુ હાલમાં પરિસ્થિતિ આવી છે કે ગામડાઓ તૂટી રહ્યા છે અને શહેરોનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે કવિને મજબૂરીમાં વતન છોડવું પડે છે, જેમ ઘણા બધા લોકોને છોડવું પડે, આપણે બધા તેમાં આવી જાય. તો ત્યારે વતન છોડતી વખતે કેવી વેદના થાય, કેવી પીડા થાય, તેની વાત આ કાવ્યમાં કરેલી છે કે તેની નિર્જીવ વસ્તુ પ્રત્યે પણ એક લાગણી બંધાયેલી હોય. તો કવિ કહે છે આ કાવ્યમાં કે એ મૂક્યું વન એ મૂક્યા જણ, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. ઘણા વર્ષો પછી તે પોતાના વતનમાં આવેલા અને વળી પાછા થોડાક દિવસ રહી અને વતન છોડવાની એક ક્ષણ, એ સમય આવી ગયો. એટલે કવિ કહે છે કે એ મૂક્યું વન, કવિના વતનનું વન. એ વન મૂક્યું, એ મૂક્યા જન, તેમના ગામના તે લોકો જેની સાથે રમ્યા હોય, હળિયા મળ્યા હોય, લાગણીના સંબંધો હોય, એ લોકોને પણ મૂક્યા. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, કે ઘણા વર્ષો પછી જે ક્ષણ મળી હતી વતનમાં રહેવાની એ પણ ચાલી ગઈ અને વતન છોડવાનો સમય આવી ગયો. મૂક્યા ડુંગરને નદી, કે વતનના એ ડુંગરો છે કે જ્યાં નાના હોય ત્યારે રમ્યા હોય, ભમ્યા હોય, એ નદી જેમાં નાહ્યા હોય, ગેલ કરી હોય, એ નદી ડુંગર બધું મૂક્યું. વતનના એ કોતરો ખેતર, કોતર એટલે પહાડ કે જમીનમાં જે પહોળો ખાડો હોય તેને કહેવામાં આવે કોતર. કે કોતરો પણ મૂકી અને એ વનના, એ વતનના જે ખેતરો છે એ ખેતરો પણ મૂક્યા. આ બધું છૂટી રહ્યું છે, આ બધી નિર્જીવ વસ્તુ છે, પણ છતાં નાનપણથી યુવાની જ્યાં ગાડી હોય, જ્યાં સમજણા થયા હોય, ત્યાં મિત્રો નિર્જીવ વસ્તુ પ્રત્યે પણ લાગણી બંધાઈ જતી હોય અને પોતાના સ્વજનો હોય તેવું લાગે. એટલે કવિને પારાવાર દુઃખ થાય છે આ બધું છોડતા. અને કવિ કહે છે કે આ બધું છોડ્યું અને હવે ચાલવાનો સમય આવ્યો છે. આ છોડીને આંખો બે રહી ભાળતી, ભાળવું એટલે જોવું,
કે આંખો રહી બે ભાળતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર. કે બે આંખો છે, પાછું વળી વળીને જોતી રહી છે. શેને? તો ભીડ્યું. ભીડવું એટલે બંધ કરવું. બંધ કરેલું એ ઘર છે, પોતાના વતનનું ઘર, પોતાનું ઘર. એ બંધ મકાનને, બંધ ઘરને વળી વળીને જુએ છે. કે જેમ વેચાઈ ગયું ઢોર, જેમ તલખે કોઢાર છોડ્યું ધણ. કે વેચાઈ ગયેલું ઢોર હોય તે ધણમાંથી છૂટે એટલે પોતાના કોઢાર, કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા, એ પોતાના કોઢારને ઝંખે, ત્યાં આવીને ઊભું રહી જાય. એવી રીતે કવિની આંખો પણ પાછી વળી વળી અને બંધ મકાનને જોઈ રહી છે. મિત્રો, ગામડામાં રહ્યા હોય તો ખ્યાલ આવે કે ઢોર ઢાંકર રાખે અને જ્યારે ઢોર વેચે ત્યારે ઢોરને પરાણે લઈ જવાવાળા, ત્યારે વેચનાર જે માલિક છે એનું હૈયું પણ ભારે હોય છે. એ દુઃખી હૃદયે વેચતો હોય છે અને ઢોરને પણ જવું ગમતું નથી. અને જ્યારે એ ઢોર છે નવા માલિકને ત્યાં બધું ખાવાનું મળતું હોય, લીલું ખાવા મળે, સારું સારું ખાવા મળે, છતાં પણ એને ધણમાં મૂકે તો ધણમાંથી સીધું તે પાછું મૂળ માલિકનું જે ઘર છે ત્યાં આવી જશે. ધણ એટલે આપણે જાણીએ છીએ ગાયોનું ધણ, જેને ગોધણ કહે. એવી રીતે અહીં ધણ, કે ધણમાંથી જેમ ઢોરું છૂટે અને પોતાના કોઢારમાંથી એને બાંધી દેવાના છે, છતાં ત્યાં આવી જશે. કારણ કે તે જગ્યા સાથે તેને લાગણી બંધાઈ ગયેલી છે. એટલે કવિ કહે છે કે જેમ છૂટેલું ઢોર છે એ પોતાના મૂળ સ્થાનકને, કોઢારને ઝંખે છે, તેવી રીતે કવિની જે આંખો છે બે, એ પાછું વળી વળી અને પોતાના મૂળ ઘરને, પોતાના વતનના ઘરને એ જોઈ રહી છે. આમ નિર્જીવ વસ્તુઓ છે એના પ્રત્યે પણ સ્વજન જેવી લાગણી બંધાઈ જાય એ વતન. અને અગાઉ પણ કહેલું કે વતન મિત્રો ગમે ત્યાં હોય, દૂર અંતરિયાળ ગામડું હોય, ચાળા ઝાખરા હોય, રણ પ્રદેશનું દૂર ગામ હોય, છતાં પણ જે શાંતિ વતનમાં મળે એવી શાંતિ 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. ફરવા આપણે જાય છીએ, ઘણું બધું ફરી છીએ, થોડાક દી ફરી એટલે તરત ઘર યાદ આવે. અને કહેવત પણ છે કે 5 સ્ટાર હોટલમાં જમતા હોય તો એમ કહે કે ઘર જેવું લાગે, ઘર જેવું ખાવાનું મળશે. કારણ કે ઘરથી વિશેષ કાંઈ ન થાય. એટલે અહીં વતન છોડવાનો સમય આવી ગયો છે અને ભારે હૃદયે, દુઃખી હૃદયે કવિને ઘર છોડવું પડે છે. આમ માણસ ગમે ત્યાં જાય પણ જે વતનની યાદ છે એને ભૂલાવી નથી શકતો. અને જેના હૃદયમાં ખરેખર વતનની યાદ ન હોય, વતન પ્રત્યે પ્રેમ ન હોય, તે પથ્થર હોય અને પથ્થરમાં લાગણી ન હોય. એટલે કવિ છે એ દુઃખી થઈ જાય છે. એ દુઃખી થવું સ્વાભાવિક છે. અને આગળ કહે છે કે કેડી આગળ જાય. કેડી એટલે પગે ચાલીને જવાનો રસ્તો, જેને પગદંડી પણ કહેવાય. કેડી આગળ જાય. પાય, પાય એટલે પગ, પાય અવળા, પગ અવળા પડે છે, પાછા વળે છે. કેમે કરી ઉપડે. કેમે કરી એટલે મહા મહેનતે પગ ઉપડે છે. કવિને વતન છોડવું નથી, પરાણે છોડવું પડે છે, મજબૂરીમાં છોડવું પડે છે, એવું દર્શાવે છે આ પંક્તિઓ. કે કેડી છે, વન જંગલ, એના ગામડા હોય તો આપણે જાણીએ છીએ કે કેળા હોય. એ કેડીમાં ચાલ્યા જાય છે આગળ આગળ, પરંતુ પગ છે અવળા પડે છે. પગ જાણે ના પાડતા હોય કે ના, વતન નથી છોડવું. એમ પગ છે એ અવળા પડે છે, મહા મહેનતે ઉપડે છે, માંડ માંડ. આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. આંખો ભરાઈ જાય છે. આંખો ભરાઈ જવી એટલે આંખમાં આંસુ આવી જાય છે, વતન છોડવાના દુઃખના આંસુ. વાટ એટલે રસ્તો, કે રસ્તા પર. તરુ એટલે વૃક્ષ, કે વૃક્ષની કાંટાળી ડાળી નડે છે. કવિ વતનના વિચારમાં ને વિચારમાં ચાલ્યા જાય છે.
વચ્ચે કાંટાળી ડાળી આવે છે, દેખાતી નથી. અને આપણે જાણીએ છીએ કાંટાળી ડાળી આવે ને ચાલ્યા જાય તો ઉજરડા પડે, લાગ્યું હોય એમ ઉજરડા પડે. કે કાંટાળી ડાળી નડે છે. હૈયું ઉજરડાય, અહીં તો હૈયું ઉજરડાય છે. હૈયું ઉજરડાવું એટલે પારાવાર વેદના થવી, અત્યંત વેદના થવી. આ વતન છોડવાની વેદના છે કે હૈયું હૃદય ઉજરડાય છે. રક્ત ટસિયા ફૂટે. રક્ત ટસિયા એટલે લોહીની ટસરો. ક્યારેક બોર વીણવા ગયા હોય, બોરડીમાં હાથ નાખીને વીણા હોય તો ખ્યાલ આવે કે કાંટા છે, ઉજરડાય. ઉજરડાય એટલે હાથ હોય કે જ્યાં પણ લાગે ત્યાં લોહીની ટસરો ફૂટી આવે. પરંતુ અહીં કવિ કહેવા માગે છે કે પારાવાર વેદના થાય છે હૃદયમાં, મનમાં અત્યંત વેદના થવી. કે મનમાં અત્યંત વેદના થાય છે, રક્ત ટસિયા ફૂટે, લોહીની ટસરો ફૂટે છે. ધીમેથી જમે અને ધીમે ધીમે જમવું એટલે ઝરવું, ટપકવું. કે જાણે હૈયું ઉજરડાઈ ગયું હોય અને લોહીના ટસિયા છે ધીમે ધીમે જમતા હોય, એવી વેદના કવિને થાય છે. કે આઘે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે. આઘે એટલે દૂર, વેકુર એટલે નદીની જાડી કાંકડાવાળી રેતી, જેને કહેવાય વેકુર. ગામડું હોય, નદી હોય અને બાળકો ત્યાં રમ્યા ન હોય તેવું બને નહીં. નદીની રેતીમાં રમવાનો એક લહાવો છે. ઘર બનાવે, કુબલા બનાવે, આડોડતા હોય રેતીમાં. એટલે કવિ કહે છે તેને તેનું બાળપણ યાદ આવી જાય છે કે બાળપણમાં જ્યાં રમેલા એ નદીની રેતીમાં. અને કવિને અનુભવ થાય છે કે હજી પણ આંગળીઓ એ રેતીમાં ફરતી હોય તેવું લાગે છે, કે હજી પણ એ આંગળીઓ છે એ રેતીમાં રમી રહી છે. અને મિત્રો, આ અનુભવવાની વસ્તુ છે. અનુભવ, કવિને આવો અનુભવ થાય છે. અને જેમ જેમ વિચારે છે તેમ તેમ તેની વેદના છે એ વધતી જાય છે વતન છોડવાની, કે આ બધું છૂટી રહ્યું છે. અને મૂળ સ્થાનક હવે જવું પડશે શહેરમાં, એની મજબૂરી છે. એટલે મજબૂર થઈને જવું તો પડશે, ચાલશે નહીં. આવું કવિ વિચારે છે. અને કવિ પોતાના મનને આશ્વાસન આપે છે અને કહે છે કે ચાલો જીવ જવાનું આગળ, કે એ જીવ હવે આગળ જવાનું છે. પોતાની જાતને કહે છે કે હવે આગળ જવા સિવાય કોઈ છૂટકો નથી. નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું. કે આ સમયના વહેણમાં પાછા વળવું હવે શક્ય નથી. કમાનમાંથી છૂટેલું તીર અને વહી ગયેલો સમય ક્યારે પાછા નથી વળતા, ક્યારે પાછા નથી આવતા. એમાં સમયનું વહેણ છે. કાળ એટલે સમય. એ વહેણમાં ઉપરવાસ એટલે પવન કે પાણીની વિરુદ્ધ દિશાએ, તેને કહેવાય ઉપરવાસ. કે વિરુદ્ધ દિશાએ વહેવું હવે શક્ય નથી. પાછા આપણે સમયને, અંતરને કાપી અને જઈ શકશું નહીં. એટલે કવિ આશ્વાસન આપે છે કે સમય ચાલ્યો ગયો છે, હવે સમય પાછો નહીં આવે. એટલે કોઈ છૂટકો નથી વતન છોડવા સિવાય. પાણી લૂછો નેણના. નેણ એટલે આંખ, અહીં પાણી એટલે આંસુ. કે આંખમાં જે આંસુ આવી ગયા છે તેને લૂછી નાખો. આમ કવિ પોતાની જાતને આશ્વસ્ત કરે છે, આશ્વાસન આપે છે અને કહે છે કે હવે કોઈ છૂટકો નથી. એ જીવ આગળ જવાનું છે. આ સમયનું વહેણ પાછું નહીં વળે. હવે ઉપરવાસ જવું શક્ય નથી. એટલે આંખના આંસુ છે લૂછી નાખો. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ સા વેઠિયા ચાલવું. કે હવે માથા પર, શિર એટલે મસ્તક, ભૂત એટલે ભૂતકાળ, વીતી ગયેલો સમય. કે જે પણ સમય આ વતનમાં વિતાવ્યો છે એની યાદો છે, એના સંસ્મરણો છે, એનો ભાર લઈ, મસ્તક પર એનો ભાર લઈ અને વણ પૂછીએ એટલે પૂછ્યા વગર, વેઠિયા, વેઠ ઉપરથી શબ્દ બનશે વેઠિયા, કે વગર મહેનતાણે જે કામ કરતો હોય તેને કહેવાય વેઠિયો, જેને કહેવાય વેઠ. આગલા પાઠમાં આપણે ભણી ગયા.
ગયા પાઠમાં. એટલે વેઠિયાની જેમ કાંઈ પણ બોલ્યા વિના, કાંઈ પણ પૂછ્યા વિના હવે આગળ જ જવાનું છે અને ભૂતકાળના જે સંસ્મરણો છે, યાદો છે, એનો ભાર લઈ અને આગળ જવા સિવાય કોઈ છૂટકો નથી. મજબૂરીમાં મિત્રો વતન તો છોડવું પડે છે, પણ વતનના જે સંસ્મરણો છે એનો ભાર છે એ મસ્તક ઉપર રહી જાય છે. એ ભાર છે એ છૂટતો નથી. એમ વતન છે એ ભૂલાતું નથી. એટલે જ કહેવામાં આવ્યું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. જનની અને જન્મભૂમિ છે એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. એટલા માટે જ મહાભારતના એક પર્વમાં ભીષ્મ કહે છે, પિતામહ ભીષ્મ, કે જો મને ભગવાન આવીને કહે કે બોલ તારે સ્વર્ગ જોઈ છે કે હસ્તિનાપુર, એ ભીષ્મની જન્મભૂમિ હતી, કે સ્વર્ગ જોઈ છે કે હસ્તિનાપુર, તો ભીષ્મ કહે છે જો મને 100 વાર આ પ્રશ્ન પૂછે તો હું 100 વાર હસ્તિનાપુર માગીશ. કારણ કે એવી શાંતિ છે એ ક્યાંય ન મળે. વતન જેવી શાંતિ ક્યાંય મળતી નથી, પરંતુ મજબૂરી વશ છોડવું પડે છે. એટલે કવિ કહે છે કે આ ભૂતકાળનો ભારો માથે લઈ પૂછ્યા વગર વેઠિયાની જેમ ચાલવાનું છે. સાથે શ્વાન, સાથે કૂતરો છે. શ્વાન એટલે કૂતરો. પૂરી થતા હદ હવે એને પાછા જવું. ગામડામાં જાઓ તમે તો કૂતરાય સાથે સાથે ચાલતા હોય, સિંહ હોય તો આવે ભેગા ભેગા સીમમાં, જંગલમાં, વનમાં, પરંતુ એની હદ આવી જાય તો એ ત્યાંથી પાછો વળી જાય છે. એ સ્વાભાવિક છે કે એ પણ પાછો વળી જશે. એ પણ એની હદ નથી વટાવતો. એને પણ પોતાનું મૂળ જે પરિવેશ છે એનો એ છોડવો ગમતો નથી. પણ માણસ એ કેવો છે કે વટાવી જાય છે, મજબૂરીમાં જવું પડે છે. એટલે કૂતરાને પણ હવે પાછું વળી જવાનું છે. હવે એકલા જ જવાનું છે વતન છોડીને. આમ કવિને પારાવાર વેદના થાય છે, પરંતુ વતન ન છૂટકે છોડવું પડે છે. અને અંતે 2 પંક્તિમાં ચમત્કૃતિ સભર એક ભાવ પલટો આવે છે, જે સોનેટનું લક્ષણ છે. મેં કહ્યું હતું કે અંતે ભાવ પલટો આવે, જેમાં કહે છે કે આઘે ખેતર જોઉં, આઘે એટલે દૂર, કે દૂરના ખેતરે જોઉં, 2 કર કરી ઊંચા મને વારતી. કર એટલે હાથ, કે 2 હાથ ઊંચા કરી અને મને વારતી એટલે મને રોકતી. એ ભ્રમણા મારી, કે મારી ભ્રમણા હતી. ભ્રમણા એટલે ભ્રમ, વહેમ. કે રિસાળ શિશુને બોલાવતી બા હતી, કે પછી કોઈ રિસાયેલા બાળકને એની મા જેમ મનાવતી હોય, પાછો વાળતી હોય, એવી ભ્રમણા કવિને થાય છે. કે મારી બા દૂર ખેતરે ઊભા રહી અને 2 હાથ ઊંચા કરી અને જાણે મને વારતી હોય, મને પાછો બોલાવતી હોય, આવી ભ્રમણા કવિને થાય છે. અને ત્યારે કવિની જે વેદના છે અત્યંત પારાવાર વધી જાય છે. એની વેદનામાં વધારો થાય છે, એના ઝુરાપામાં વધારો થાય છે. અને પોતાની માતા સાથેની કોઈ સ્મૃતિ છે એ તાજી થઈ જાય છે. અને આ અત્યંત વેદના સાથે આ કાવ્ય છે એ વિરમે છે. આમ અહીં વતન વિશે વાત કરેલી છે, અને વતન વિશે તો મિત્રો વાત કરી તો વર્ષો સુધી વાતો કરી શકીએ. તો અહીં જ આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ. અસ્તુ. જય ગુરુદેવ. આજનું ગૃહ કાર્ય: નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન: વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.